રંકપણું તો હવે કહેવા ન રહ્યું, કોઈ મહ કહેશો કંગાળ. નિષ્કરુણ સ્વામીના શબ્દો છે ભાઈ. અરે હવે રંકપણું રહેવા, હવે અમે ગરીબ નથી, અમને ભગવાન સ્વામિનારાયણ જેવા મોટા ધણી મળ્યા છે. ક્યારેય પોતાની જાતને રંક ન માનવી ભાઈ, સમજાઈશ. આ જગતના આર્થિક સુખ મળે ન મળે, કોઈ સંબંધીઓ બોલાવે ના બોલાવે, કોઈ સંબંધોમાં અડચણો થાય, સંપત્તિમાં અડચણો થાય, માલ મિલકત, ઘણા બધા એવા વ્યવધાનો છે જે આપણને મળે ના મળે. બહુ ચિંતા ન કરવી. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, ભાગે જાગ્યા રે આજ જાણવા, કર્યા કોટી કલ્યાણ જો, કર્યા કોટી કલ્યાણ જો. ભગવાન સ્વામી અનેક જીવાત્માના કલ્યાણ કરવા હાટુ ધરતી પર આવ્યા હતા, એમાં આપણો નંબર લાગી ગયો. સમજાઈશ. સ્વામીએ કીધું, નિષ્કુળાનંદ સ્વામી રંકપણું તો કહેવા ન રહ્યું, કોઈ માં કહેશો કંગાળ. અરે હવે નિર્ધન્યા અમે નથી, અમને મળ્યો છે મોટો માલ. મને ભગવાન સ્વામિનારાયણ જેવા ધણી મળ્યા છે. આપણા ભાગ એવા છે કે આપણને ભગવાન સ્વામિનારાયણ જેવા મોટા ધણી મળ્યા છે. મારે ક્યારેય એવું ન કહેવું કે એવું ન રાખવું કે ભાઈ અમારી પાસે સંપત્તિ છે કે નથી. સંપત્તિથી આપણે આપણી જાતને સુખી ન માનવી કે દુઃખી પણ ન માનવી. આપણી સાચી સંપત્તિ તો આપણો સંપ્રદાયને ભગવાન સ્વામિનારાયણના સંતો ભક્તો છે. માટે ક્યારેય પોતાની જાતને રંક ન માનવી, ક્યારેય નહીં. આપણી જેવા ધનવાન અને આપણી જેવી પ્રાપ્તિ તો દુનિયામાં કોઈને નથી થઈ ભાઈ, કોઈને નથી થઈ.